વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ની YouTube ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિષય છે ગુજરાતી વ્યાકરણ। તો ગુજરાતી વ્યાકરણ આપણે જે લાસ્ટ લેક્ચર જોયો હતો એમાં ગુજરાતી વ્યાકરણનો મહત્વનો ટોપિક એટલે ભાષા શુદ્ધિ, એના વિશે આપણે વાત કરતા હતા અને ભાષા શુદ્ધિ ભાગ 1 આપણે જોયો હતો। આજે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 2 જોવાનો છે, ભાષા શુદ્ધિ ભાગ 2। તો ભાગ 1 ની અંદર આપણે 1 થી 4 નિયમ સુધીની ડિસ્કસ કરી હતી, એમની ચર્ચાઓ કરી હતી, એના નિયમ સાથે આપણે એક્ઝામ્પલ સાથે સમજૂતી મેળવી હતી અને ત્યાર પછી આજે મિત્રો આપણે ભાગ 2 ની અંદર 5મા નિયમથી શરૂઆત કરીને છેક સુધી ભાષા શુદ્ધિનો નિયમ આજે આપણે ક્લિયર કરવાનો છે। ભાષા શુદ્ધિનો જે કંઈ ટોપિક છે એ ક્લિયર કરવાનો છે। પણ મિત્રો, ભાગ 1 ની અંદર 1 થી 4 નિયમ જે આપણે જોયા હતા એમાં અમુક કેન્ડિડેટના ક્વેશ્ચન હતા। એ ક્વેશ્ચનની આજે સૌપ્રથમ આપણે માહિતી મેળવવાની છે, એનું થોડું ઘણું આપણે સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીશું અને એ સોલ્યુશન પછી આપણે 5મા નિયમથી શરૂઆત કરવાના છીએ ભાષા શુદ્ધિની। તો સૌથી પહેલા ક્વેશ્ચન એક એવો છે, કેન્ડિડેટનું નામ છે પ્રદીપ પટેલ। એમનો ક્વેશ્ચન એવો છે કે PSI ની એક્ઝામ માટે ખાસ ધ્યાન આપજો સર, આવો ક્વેશ્ચન છે। તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને જણાવવાનું છે કે માત્ર કોઈ બિન સચિવાલય કે તલાટી કમ મંત્રી કે TDO કે XYZ ક્લાસ 3 કે ક્લાસ 1 2 એના માટે જ નહીં, બધી જ તમામ ક્લાસ 1 2 3 દરેક એક્ઝામ માટે અહીંયા પૂરેપૂરું ધ્યાન આપવામાં જ આવે છે। એટલે આપ સૌ બેફિકર રહેજો, બધા જ ટોપિક તલપરસી અને ઊંડાણપૂર્વક ભણાવવામાં જ આવશે, અહીંથી સમજૂતી સાથે જ આપવામાં આવે છે, એટલે એની કોઈ આપ ચિંતા નહીં કરતા। દરેક ટોપિક દરેક એક્ઝામની અંદર, ચાહે PSI ની હોય, ક્લાસ 1 2 હોય કે ક્લાસ 3 ની હોય, કોઈ પણ એક્ઝામની અંદર એને પૂરેપૂરો ન્યાય આપવામાં આવે છે અને પૂછાય એવા જ ટોપિક આપણે અહીંયા તૈયાર કરાવીએ છીએ। તો મિત્રો ખાસ એનું ધ્યાન આપે। ત્યાર પછી મહત્વના ક્વેશ્ચન હતો, એ ક્વેશ્ચન 2-3 કેન્ડિડેટનો સમાન હતો, સરખો હતો, એટલે એકી સાથે નામ બોલી જાઉં છું અને ક્વેશ્ચનનું સોલ્યુશન એકી સાથે જ આપું છું, એટલે આપ સમજૂતી મેળવવામાં ધ્યાન આપશો જી। ક્વેશ્ચન હતો પંચાલ સ્નેહા, ઇમરાન ચૌધરી અને પાલ રાહુલ, આ 3 કેન્ડિડેટનો એવો ક્વેશ્ચન હતો કે સર ઓચિંતું, આવો આપણે એક નિયમ હતો, એ સૌથી પહેલો જ નિયમ હતો અને એમાં ક્વેશ્ચન એવો હતો કે જ્યાં શબ્દ ઉપર, ચોક્કસ શબ્દ ઉપર અનુસ્વાર મૂકવો, આવો ક્વેશ્ચન હતો, નિયમ હતો અને એમાં એક ઉદાહરણ આપણે આપ્યું હતું અને એ જે ઉદાહરણ જે આપણું હતું એ મિત્રો ઉદાહરણ કેવું હતું, શું હતું એ સમજીએ। આવો શબ્દ હતો અને આપણે એવું કીધું હતું કે ઓચિંતું શબ્દ છે, અહીંયા તું ઉપર અનુસ્વાર છે। ત્યાર પછી બીજો શબ્દ હતો પરંતુ, આમની ઉપર અનુસ્વાર નથી, મીન્સ કે અહીંયા જે તું છે એની ઉપર અનુસ્વાર નથી ને અહીંયા અનુસ્વાર છે। તો દરેકનો ક્વેશ્ચન હતો કે સર એમાં કેમ સમજવું, એમાં શું હોય, શું તફાવત છે, કઈ રીતે બનતું હોય, રાઈટ? આવો ક્વેશ્ચન હતો। હવે મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખીએ કે ઓચિંતું પરંતુ શબ્દ બંનેની સમજૂતી લઈ લઈએ। તો આપણું ગુજરાતી વ્યાકરણ છે, તો કોઈ પણ વ્યાકરણ હોય, કોઈ પણ શબ્દ હોય ને મિત્રો, એને 3 રીતે ઓળખી શકાય। તો કઈ રીતે? એક તો 3 લિંગ આપેલા છે આપણી વ્યાકરણ ભાષાની અંદર, કોઈ પણ ભાષાની અંદર આ 3 લિંગ છે, એ 3 લિંગને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો 3 લિંગમાં એક તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, ક્લિયર? તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ આપણે ઓળખવો હોય તો કઈ રીતે ઓળખી શકાય? તો પુલ્લિંગ શબ્દ હોય તો પુલ્લિંગ શબ્દને આપણે કેવો શબ્દથી ઓળખી શકીએ, કોઈ પણ શબ્દને કેવો પૂછો તો એની સાથે જો એ સમાન બેસતો થાય તો એ પુલ્લિંગ હશે। સ્ત્રીલિંગ હોય તો કેવી, અને નપુંસકલિંગ હોય તો એને કેવું એવા અર્થથી આપણે ઓળખીએ, જેને લઈને પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દ ઓળખી શકાય। તો સૌથી પહેલા જોઈએ ઓચિંતું શબ્દ છે મિત્રો, ઓચિંતું આપણે એમ કહીએ ઓચિંતું કેવો આવ્યો, તો એ યોગ્ય નથી। ઓચિંતું કેવું લાગ્યું, કેવું, જો તરત જ ઓચિંતું કેવી લાગ્યું, નહીં મેળ આવે, સમજાય છે? તો અહીંયા કેવો શબ્દ નથી બેસતો, કેવી શબ્દો પણ નથી આવતું, તો હવે શું હોય? ઓચિંતું કેવું, તો આ યોગ્ય બને છે। તો શબ્દ કયો બન્યો? નપુંસકલિંગ, નપુંસકલિંગ।
હવે જ્યારે આવા કોઈ નપુંસકલિંગ શબ્દ હોય મિત્રો ત્યારે એમાં જ્યારે ઉ શબ્દના અંતે ઉચ્ચારિત થતો હોય, શબ્દના અંતે ઉ ઉચ્ચારિત થતો હોય ત્યારે એ ઉની સાથે આવો અનુસ્વાર આવશે. સમજાય છે? તો જેમ કે ઓચિંતું તો ઉ આવ્યો તો ઉમાં અનુસ્વાર આવશે. કેવા શબ્દની વાત કરીએ છીએ? નપુંસકલિંગ તો કેવું તો અનુસ્વાર છે, એમાં પણ એવી રીતે બોલાય. ઓચિંતું તો એમાં પણ બોલાય છે. ક્લિયર થાય છે? એની સાથે બીજા બે શબ્દો પણ એક કેન્ડિડેટનો ક્વેશ્ચન હતો તો એમાં પણ બીજા બે શબ્દ એડ કર્યા હતા. એમાં એક શબ્દ હતો કિંતુ. જો સમજજો, આપણે સમજવાનું છે. કિંતુ પછી શબ્દ એવો હતો જોઈએ. કિંતુ ને આપણે તેના પછી સમજીશું. એની પહેલા એક આવા શબ્દ હતા ખાતું અને એક શબ્દ હતો ટીપું. આવી રીતે આ શબ્દો હતા. હવે જોઈએ ઓચિંતું તો એ શબ્દ કેવું છે? નપુંસકલિંગ. કારણ કે ઓચિંતું કેવી થશે? ઓચિંતું કેવી આવ્યો? નહીં મેળ આવે. ઓચિંતું કેવો આવ્યો? એમ પણ નહીં આવે. શું થશે? ઓચિંતું કેવું. સમજાય છે? તો ઓચિંતું કેવી લાગ્યો, ઓચિંતું કેવો લાગ્યો, ઓચિંતું કેવું લાગ્યું. તો જો કેવું થી શું થશે? એકદમ પરફેક્શન આવે છે, જેને લઈને એ શબ્દ કેવો છે? નપુંસકલિંગ. તો નપુંસકલિંગ શબ્દની અંદર જ્યારે શબ્દના અંતે ઉનું ઉચ્ચારણ થાય તો એવું કેવું આવશે? આવો રસ્વ ઉ અને અનુસ્વાર સાથે. તો રસ્વ ઉ અને અનુસ્વાર સાથે. ક્લિયર થાય છે મિત્રો? આવી રીતે આ અહીંયા અનુસ્વાર લાગશે. તો સેમ એવું જ અહીંયા ખાતું. તો ખાતું, આ ખાવાની અહીંયા વાત નથી. ખાતું શબ્દ જે જમા ઉધાર જે આપણે રાખીએ છીએ એના વિશેની જે યાદી બનાવવામાં આવે છે એ શબ્દ છે અહીંયા. અને આ શબ્દ ખાતું છે. તો હવે ખાતું શબ્દને મારે બોલવું હોય તો ખાતું કેવી થશે, ખાતું કેવો થશે, ખાતું કેવું થશે. કેવું ખાતું છે. સમજાય છે? તો કેવું શબ્દ એટલે મીન્સ અહીંયા કેવું લાગે છે, જેને લઈને એ કેતો, કેવો, કેવી, કેવું, જેને લઈને એ શબ્દ કેવો બન્યો? નપુંસકલિંગ. તો નપુંસકલિંગના શબ્દના અંતે ઉનું ઉચ્ચારણ થાય તો એવું કેવો હશે? અનુસ્વાર વાળો હશે, જેને લઈને ખાતું એમાં અનુસ્વાર આવી રીતે આવશે. તો સેમ વસ્તુ ટીપું. તો ટીપું કેવી થશે, ટીપું કેવો થશે, ટીપું કેવું થશે. ટીપું કેવું, કેવું ટીપું પડ્યું તો ટીપું થયું. તો આ ટીપું તો અહીંયા શબ્દના અંતે ઉ છે, રસ્વ ઉ છે કે નહીં? અને એ પણ કેવો હોવો જોઈએ? અનુસ્વાર. તો અહીંયા અનુસ્વાર એટલા માટે આવશે. ક્લિયર થઈ છે મિત્રો? વાત સમજાણી? ત્રણે ત્રણ શબ્દોનો પ્રશ્ન ઓચિંતું, ખાતું, ટીપું. ક્લિયર? હવે ઓકે. ત્યાર પછી આ શબ્દોની સાથે કમ્પેરિઝન કરવામાં આવી હતી પરંતુ શબ્દ, કે ભાઈ અહીંયા તુમાં અનુસ્વાર છે તો અહીંયા કેમ નહીં? રાઈટ? આ તો આન્સર મેન. આ સમજૂતી મેળવ્યા પછી હવે આપણને ખ્યાલ થોડો ઘણો આવતો હોય. હવે વિશેષ પરંતુ શબ્દને સમજીએ તો પરંતુ શબ્દ શું છે? તો મિત્રો જે આ પરંતુ શબ્દ છે ને એ પરંતુ શબ્દ છે એ સંયોજક છે. શું છે? શું છે? સંયોજક વાળો શબ્દ છે. કિંતુની સાથે આવશે પરંતુ છે એની સાથે શું આવશે શબ્દ? કિંતુ. એની સાથે પણ શબ્દ પણ આવી શકે. ક્લિયર થાય છે? તો જો આ જે પરંતુ શબ્દ છે, કિંતુ શબ્દ છે, એમાં જો અનુસ્વાર નથી તું ઉપર, પણ તો એમાં કઈ અનુસ્વારની વાત નથી. પણ કહેવાનો હશે આ દરેક શબ્દ શું છે મિત્રો? આ દરેક શબ્દ સંયોજક છે. શું છે? સંયોજક. તો સંયોજક કોને કહેવાય? તો સંયોજક માત્ર ને માત્ર કોઈ એક શબ્દને બીજા શબ્દ સાથે, એક વાક્યને બીજા વાક્ય સાથે જોડવાનું કામ કરે ત્યારે જે તે સંયોજક આવતા હોય છે. બીજું તો કે અહીંયા ઓચિંતું છે શબ્દ, એને ઓચિંતા એવું રીતે બની શકે. ઓચિંતું, ઓચિંતા, ઓચિંતો આવું થઈ શકશે. ક્લિયર થાય છે? જ્યારે અહીંયા ટીપું છે તો ટીપા. સમજાય છે? એવી રીતે થઈ શકશે. ટીપું, ટીપા એવું થઈ શકે. પણ પરંતુ શબ્દમાં તમે કદાપી ક્યારેય પણ મિત્રો આવું જોયું? પરંતુ
તો આવું થશે નહીં, પરંતા આવું થશે નહીં. શું કામ? તો કે આ જે શબ્દ પરંતુ, કિંતુ, પણ વગેરે જેવા જે શબ્દો છે એ માત્ર ને માત્ર સંયોજક માટે જ પ્રયોજાય છે, એના સિવાય ક્યાંય એમનું પ્રયોજન થતું જ નથી. ક્લિયર થાય છે? કાં તો બે શબ્દોને જોડવાનું કામ કરતો હોય છે, કાં તો બે વાક્યને જોડવાનું કામ કરતો હોય છે. આવી રીતે એટલે કે આ જે છે એ સંયોજક મૂળ સ્વરૂપે રહેલા શબ્દો છે, એ સંયોજક વાળા શબ્દો છે, જેને લઈને આ શબ્દોની અંદર અનુસ્વાર આવતો નથી. ક્લિયર થયું? એટલે કે સંયોજક વાળું જે પદ છે પરંતુ, કિંતુ આવા શબ્દોની અંદર અનુસ્વાર નથી. જ્યારે આવી રીતે એકથી વધારે ઓચિંતુ, ઓચિંતા આવી રીતે થતું હોય, ઓચિંતો આવું બનતું હોય, તો એમાં કેવું કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ શબ્દનો પ્રયોગ થતો હોય. જ્યારે પરંતુ, કિંતુ આવા જે શબ્દો છે એ માત્ર ને માત્ર શું છે? સંયોજક જ છે, એ જોડવાનું કામ કરે. તો આવા સંયોજક વાળા શબ્દોની અંદર તું એવું અનુસ્વાર સાથે આવશે નહીં. ક્લિયર થાય છે મિત્રો? તો અહીંયા આ પંચાલ સ્નેહા, ઇમરાન ચૌધરી અને પાલ રાહુલના આવા આ ક્વેશ્ચન હતા, એની અહીંયા આપણે સમજૂતી આપી છે. બીજી વાત કે એવો પણ એની સાથે ક્વેશ્ચન હતો કે આવા તો અઢળક શબ્દો હોય મિત્રો સર, તો અમારે શું એને ગોખવાના? ના મિત્રો, શબ્દોને ગોખવાના ના હોય. તો શું કરવાનું? તો એને જેમ આપણે અહીંયા નપુંસકલિંગ, પુલ્લિંગ કે સ્ત્રીલિંગ સંયોજક સાથે આવી રીતે શબ્દોને આપણે સમજ્યા છીએ, એવા દરેક શબ્દોનું મિત્રો આપણી પાસે ગહન જ્ઞાન હોવું જોઈએ. ઊંડાણપૂર્વક તલપરસી આપણે એમાં પારંગત થવું પડે. આપણે એ શબ્દોને ઓળખવા પડે. આવા શબ્દોને આપણે ઓળખી, સમજી અને પછી એને યાદ રાખવાના હોય છે, નહીં કે ખાલી ગોખવાના. તમે ગોખી નાખશો તો તમને આ વસ્તુની જ ખબર નથી. માનો કે ઓચિંતુ શબ્દ તમે ગોખી નાખ્યો કે ભાઈ આવી રીતે અનુસ્વાર આવે, પરંતુ શબ્દ, પણ આ બે શબ્દનું જ તમને જ્ઞાન છે. કદાચ પછી આવો કિંતુ શબ્દ પૂછાણો અને કિંતુ શબ્દમાં અનુસ્વાર નથી, તો તમે શું વિચારશો પછી? હવે આમાં અનુસ્વાર રાખવું કે ન રાખવું? તો આ ગોખણિયા હશે, ગોખેલું હશે તો તકલીફ પડશે. પણ જ્યારે ગોખેલું નથી અને આવી રીતે જો સરળતાથી તમે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ કે આવી રીતે સંયોજકમાં આવતા જે તે શબ્દો સાથે તમે સમજૂતી મેળવેલી હશે, તો પ્રોપર ખ્યાલ આવશે કે કિંતુ, પરંતુ, પણ આ બધા એના સમાનાર્થી પર્યાય શબ્દો છે અને એવા સંયોજકની અંદર જ આવે. કે મેં તમને કહ્યું પરંતુ તમે માન્યા નહીં, મેં તમને કહ્યું કિંતુ તમે માન્યા નહીં, મેં તમને કહ્યું પણ તમે માન્યા નહીં. તો આવા જે આ કિંતુ, પરંતુ, પણ વગેરે જેવા શબ્દો શું કરે છે? સંયોજક છે. જ્યારે આ બધા જે શબ્દો છે એ શું છે? તો કે નપુંસકલિંગ છે. તો આવી રીતે જ્યારે નપુંસકલિંગ હોય તો શબ્દના અંતે ઉ છે એ કેવો અનુસ્વાર વાળો આવશે. ત્યાં બધામાં આપણે જોયો. જ્યારે આવા સંયોજક વાળા જે શબ્દો છે, આ શબ્દોનો માત્ર ને માત્ર પ્રયોગ કેવો થાય છે? માત્ર સંયોજકમાં જ થાય. પરંતુ એમ જ લખાય, પરંતા નો થાય, પરંતો નો થાય, કિંતુ જ થાય, કિંતો નો થાય, કિંતા નો થાય. સમજાય છે મિત્રો? તો આવી રીતે આ શબ્દનો પ્રયોગ થતો હોય છે. જ્યારે આમાં આવી રીતે થતો હોય, આ સમજૂતી હશે તો ગોખવું નહીં પડે, અને ગોખવું ન પડે એટલે આપણું સોલ્યુશન ક્લિયર. માત્ર આટલું જ સમજવાનું છે. આ સમજાઈ જાય એટલે ક્લિયર થઈ જાય. ક્લિયર મિત્રો? તો આવા કંઈક પ્રશ્નો હતા. ઈથી વિશેષ હજી એક કેન્ડિડેટનો ક્વેશ્ચન એવો છે જેનું નામ છે મિત્તલ રાજપરા. એનો ક્વેશ્ચન હતો કે સર, આતંકવાદી અને આતંકવાદી આ શબ્દ સમજાવ્યો હતો. આ બે શબ્દનો કે અર્થ શું? આવો ક્વેશ્ચન. આ બંને શબ્દના અર્થમાં ભેદ શું? તો મિત્રો સાવ સહેલું અને સરળ કહી દો કે આતંકવાદી, આતંકવાદી આવો શબ્દ છે જ નહીં. તો જે શબ્દ જ નથી તો એનો કોઈ મીનિંગ હોવાનો જ નથી, એટલે એનો કોઈ અર્થ રહેતો નથી. ઓકે, હવે આ જે શબ્દ છે સાચો છે, આતંકવાદી કહેવાય. આ શબ્દ છે તો એનો અર્થ હોય જ. તો અર્થ શું? તો કે આતંક એટલે તો કે દૂષણ, ગમે ત્યાં. વાદી એટલે તો કે એમાં જે રહેલો હોય તે, અથવા તો એને જે ફેલાવતો હોય તે. તો એવો કોણ? તો કે જે તે આતંકવાદી. મીન્સ કે સમાજની અંદર એવું ખરાબ દૂષણ જે ફેલાવનાર, કે સમાજની અંદર એવો દુર્વ્યવહાર કરનાર, એવા જે કંઈ પણ વ્યક્તિ કે જેના દ્વારા ફેલાતું હોય એને શું કહેવાય? આતંકવાદી.
આતંકવાદી એવો કોઈ શબ્દ જ નથી, એટલે એનો કોઈ અર્થ પણ નથી નીકળતો. ડિક્શનરીમાં પણ જોઈ લેવાની છૂટ, ક્યાંય એનો અર્થ નીકળશે નહીં. ક્લિયર થયું? એટલે આતંકવાદી આવો જ શબ્દ છે. તો મિત્રો અહીંયા આપણા જે કંઈ ક્વેશ્ચન પાર્ટ 1 ની અંદર ભાગ 1 ની અંદર જે કંઈ કેન્ડિડેટના હતા એનું આપણે સોલ્યુશન મેળવ્યું છે. ત્યાર પછી હવે આપણે ભાષા શુદ્ધિ જે ભાગ 1 જે આગળના લેક્ચરમાં ક્લિયર કર્યો, ત્યાર પછીનો ભાગ 2 એ હવે આપણે 5મા નિયમથી શરૂઆત કરીએ છીએ. મિત્રો સમજવાનો આપણે અહીંયા પ્રયત્ન કરીએ. નિયમ 5 શું કહે છે? સહાયકારક ક્રિયાપદ. કેવું ક્રિયાપદ કીધું છે ખાસ સમજીએ. સહાયકારક ક્રિયાપદ અને માત્ર ક્રિયાપદ કેવા લખવાના છે? છૂટા લખાય છે. સહાયકારક વાક્ય કોઈ હોય, એ વાક્યની અંદર કોઈ ક્રિયાપદ આવ્યું હોય અને એની સાથે રહેલું કોઈ એનું સહાયકારક ક્રિયાપદ આવ્યું હોય તો એને હંમેશા લખવા કેવા? છૂટા લખવા. તો સૌથી પહેલા તો મિત્રો એ સમજવું પડે કે ઘણા કેન્ડિડેટને એ જ ખબર નથી પડતી કે ક્રિયાપદ કોણ છે. કદાચ ચાલો ક્રિયાપદનો ખ્યાલ આવી ગયો હોય તો એ ખબર નથી હોતી કે સહાયકારક ક્રિયાપદ કયું છે, એનો પણ અંદાજ નથી હોતો. તો એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. સૌપ્રથમ કે અહીંયા એક્ઝામ્પલ જ મેં આપ્યા છે એટલે સરળતાથી સમજાશે. લખું. હવે લખું શબ્દ કેના ઉપરથી આવ્યો? તો મૂળ શબ્દ છે લખ. લખ નામની આ ધાતુ છે, એની ઉપરથી લખું શબ્દ બને છે. તો કઈ રીતે? તો સમજીએ. લખતો, લખતી, લખતું, લખતા. ખ્યાલ આવે છે મિત્રો? તો લખતો, લખતી, લખતું, લખતા, તોતી, તુતા. ક્લિયર થયું? તો કઈ મૂળ ધાતુ શબ્દ કયો છે? લખ. એની ઉપરથી આ શબ્દ બન્યો છે લખતો, લખતી, લખતું, લખતા. તો લખવું એ શું છે? લખવા. તમે કે હું આપણે લખતા હોઈએ તો લખવાની કોઈ ક્રિયા બનતી હોય કે નહીં, એટલે ક્રિયા થાય છે કે નહીં? હું માનો કે કોઈ નિબંધ લખું છું, કોઈ એસે લખું છું કે XYZ કાંઈ પણ હું વસ્તુ લખું છું તો લખવું એ ક્રિયા છે કે નહીં? ઓકે. તો લખવું એ શું છે? આ ક્રિયાપદ છે. શું છે? ક્રિયાપદ. ક્લિયર થયું? તો શું કીધું? ક્રિયાપદ છૂટા લખાય. ઓકે. પછી આ જે છું શબ્દ છે એ શું છે? ઘણી વખત અહીંયા લખું છું એની જગ્યાએ લખો છો એવું પણ થઈ શકે. લખતા હતા કઈ પણ એવું થઈ શકે કે હતા આવે, છું આવે, છો આવે, કે છે આવે, કઈ પણ આવે. પણ આ જે શબ્દ છે શું છે? તો કે જે અહીંયા વપરાયેલું લખું ક્રિયાપદ છે એ ક્રિયાપદ સાથે વપરાતું છે એટલે આને શું કહેવાય? સહાયકારક ક્રિયાપદ. જે ક્રિયાપદ સાથે સહાયતાથી જોડાયેલું છે એટલે આને શું કહેવાય? સહાયકારક ક્રિયાપદ. તો સહાયકારક ક્રિયાપદ કોણ છે? છું. કોણ છે? છું. તો છું એ શું છે? સહાયકારક ક્રિયાપદ છે. ક્લિયર થાય છે મિત્રો? એવી જ રીતે બીજો શબ્દ છે લખતો. જેમ કે લખું છું તો લખતો આપણે શબ્દ અહીં સમજેલા જ છે. લખતો હતો. તો લખતો એ શું છે? ક્રિયાપદ છે. આ શું છે? ક્રિયાપદ. જ્યારે હતો એ શું છે? તો કે હતો છે એ સહાયકારક ક્રિયાપદ છે. એ શું છે? સહાયકારક ક્રિયાપદ છે. શું કામે? તો કે આ તો માત્ર ને માત્ર ક્રિયાપદ જ છે. ક્રિયાપદ જ છે પણ એની સાથે સહાયકારક, સહાયતા દર્શાવતો શબ્દ કયો આવ્યો? તો કે હતો. તો હતો એ શું છે? સહાયકારક ક્રિયાપદ. તો હવે ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ હોય તો એને કેવા લખવા? હંમેશા છૂટા લખવા. તો જો લખું છું આપણે છૂટું લખ્યું છે. લખતો હતો તો હતો આપણે જે તે શબ્દથી છૂટો લખ્યો છે. એવી જ રીતે લખતો હોઈશ. તમે 5 વાગે મારા ઘરે આવશો ત્યારે હું લખતો હોઈશ. આવું બોલતા હોઈએ તો લખતો એ શું છે? ક્રિયાપદ છે. ક્લિયર થાય? જ્યારે હોઈશ એની સાથે જોડાયેલો શબ્દ છે તો એ શું છે? તો કે એ સહાયકારક ક્રિયાપદ છે. ક્લિયર થાય છે? તો આ સહાયકારક ક્રિયાપદ થયું અને આ શું થયું? ક્રિયાપદ. જ્યારે આ બંને આવી રીતે આવતા હોય તો એને લખાય કેમ? તો કે છૂટા લખાય છે. તો આને આવી રીતે આપણે છૂટા દર્શાવવા પડે. આ ભાષા શુદ્ધિનો એક નિયમ થયો. ક્લિયર થયું મિત્રો? તો સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ સમજાય છે મિત્રો? તો કે જે ક્રિયાપદ સાથે વપરાતો શબ્દ હોય એને સહાયકારક ક્રિયાપદ કહેવાય અને ખુદ પોતે જે હોય એ ક્રિયાપદ હશે. ક્લિયર? તો અહીંયા એક નિયમ આપણે ક્લિયર કર્યો મિત્રો. ત્યાર પછીનો આપણે છઠ્ઠો નિયમ સમજવાનો પ્રયત્ન કરીએ. છઠ્ઠા નિયમની અંદર શું કહે છે? તો કે વાક્યમાં આવતા
નામયોગી શબ્દથી જુદા લખાય છે. ખાસ સમજી રાખવાનું છે. કોઈ એક વાક્ય હોય, એ વાક્યની અંદર જ્યારે નામયોગી વાળા શબ્દોનો પ્રયોગ થયો હોય મિત્રો, તો એવા નામયોગી વાળા શબ્દોનો જે તે પ્રયોગ છે એ હંમેશા કેવી રીતે લખાતા હોય છે? જુદા જ લખાય. કેનાથી? તો કે જે તે શબ્દ સાથે વપરાય એ શબ્દથી એને જુદા લખવાના હોય છે. તો કઈ રીતે? તો સૌથી પહેલા તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે નામયોગી કોને કહેવાય. આ બી એક પ્રશ્ન છે આપણા માટે. ઓકે, તો નામયોગી છે ને મિત્રો, એ વિભક્તિ સાથે જોડાયેલો એક ટોપિક છે. તો વિભક્તિ તો આપણી કુલ 8 છે, એમાંથી મુખ્ય 7 વિભક્તિ છે. એ દરેક વિભક્તિને શું હોય છે? એના પ્રત્યયો હોય છે. ક્લિયર? ઓકે, એ પ્રત્યયની સાથે એ પ્રત્યય છે એમાં એની સાથે જ જોડાયેલા હોય છે નામયોગીઓ હોય છે. શું હોય છે? નામયોગી. તો નામયોગી પેલા કોને કહેવાય એ સમજી લઈએ. તો નામયોગી હંમેશા કેવા હોય છે? 2 કે તેથી આટલું જ સમજી રાખવાનું છે. શું? તો કે નામયોગી હંમેશા 2 કે તેથી વધારે અક્ષર વાળા હોય. નામયોગી હંમેશા કેટલા હોય? તો કે 2 અક્ષરના હશે ઓછામાં ઓછા, અથવા તો તેથી વધારે અક્ષર વાળા હશે. તો કઈ રીતે સમજીએ? જેમ કે તમને હું કહું કે અપાદાન વિભક્તિ હોય તો અપાદાન વિભક્તિના પ્રત્યય શું થાય? તો કે ભાઈ થી, માંથી, પરથી, અંદરથી, આવી રીતે વગેરે જેવા એના બધા પ્રત્યયો છે. ઓકે, હવે એમાં થી પ્રત્યય આવ્યો તો થી એ કેટલા અક્ષર વાળો છે? 1 અક્ષર વાળો છે. હવે અહીં જોઈ લ્યો, 2 કે તેથી વધારે અક્ષર વાળા હોય એને શું કહેવાય? નામયોગી. તો હવે આ થી છે એ નામયોગી કહેવાશે? નહીં કહેવાય. એનું કારણ શું? 2 કે તેથી વધારે અક્ષર તો નથી, તો આ નામયોગી નથી. ઓકે, તો આ 2 થી વધારે અક્ષર છે. યસ, અહીંયા છે. ઓકે, આ છે. ઓકે, એના સિવાય હજી વિભક્તિમાં ઘણા એવા શબ્દો આવે. માનો કે દ્વારા, મારફત, વડે વગેરે જેવા શબ્દો. તો બધા જ 2 કે તેથી વધારે અક્ષર વાળા છે. તો એ બધાને શું કહેવાય મિત્રો? નામયોગી કહેવાય. શું કહેવાય? નામયોગી. નામયોગી હંમેશા 2 કે તેથી વધારે અક્ષર વાળા જ હોય છે. બીજું શું કીધું? તો કે એ જે શબ્દ પછી જો નામયોગીનો પ્રયોગ થયો હોય મિત્રો, તો એને કેવા લખવાના છે? જુદા જ લખવાના. મીન્સ કે એને છૂટા લખવામાં આવે છે. કેનાથી? જે તે શબ્દથી. ક્લિયર? તો ખાસ તો ઘણા પ્રશ્ન થાય કે આ થી શું છે પાછું સર? તો થી એ પ્રત્યય છે. થી એ શું છે? પ્રત્યય. જે આગળ હમણાં આપણે નિયમમાં આવશે, આપણે એની સમજૂતી લેશું. ક્લિયર? તો હવે અહીંયા જોઈએ આપણે કે ક્યાં પહોંચ્યા હતા? તો કે ભાઈ નામયોગી છે હંમેશા કેવા લખાય છે? જે તે શબ્દની સાથે વપરાતા હોય પણ એને લખાય કેવા? જુદા અથવા તો છૂટા લખાય છે. જેમ કે એક્ઝામ્પલ, પોસ્ટ ઓફિસ. મીન્સ કે અહીંયા શબ્દ છે ઓફિસ પાસે. હવે અહીં ઓફિસ શબ્દ છે, એની પાસે મારે શબ્દ એવું બોલો તો આપણે ઘણી વખત બોલતા હોય ને ઓફિસની બાજુમાં, ઓફિસ પાસે. તો પાસે શબ્દ શું છે મિત્રો? નામયોગી છે. પાસે શું છે? નામયોગી છે. તો જો એની સાથે લખાયેલું નથી, છૂટું લખાય છે, જુદું લખાયેલું છે. એટલે ઓફિસ પાસે એમ આપણે દૂર લખવું પડે આ શબ્દ. ત્યાર પછી ફોન દ્વારા. તો ફોન શબ્દ છે એ મૂળ શબ્દ છે, એ જે તે શબ્દ છે, અને એ શબ્દ સાથે જે તે નામયોગી વપરાય છે એ નામયોગી કેવો લખાય છે? જુદો. તો ફોન દ્વારા. તો જેમ કે આપણે અહીં કીધું ને કે દ્વારા, મારફત, વડે, અંદરથી, પરથી, માંથી, આવા શબ્દો કેવા હોય? તો કે આવા બધા કેવા? દૂર લખાય છે જે તે શબ્દથી. જેમ કે ધાબા ઉપર. તો ઉપર, માંથી, પરથી, ઉપર, ઉપરથી. તો અહીંયા થી એની સાથે જોડાયેલ નથી, તો સપ્તમી વિભક્તિ અધિકરણમાં જઈએ તો શું છે? માં, પર, ઉપર છે. તો એમાંનો ઉપર. તો આ શું થયો? તો કે નામયોગી છે. ત્યાર પછી મોહન વડે. બીજા કોઈ વડે નહીં ભાઈ, મોહન વડે. તો વડે શબ્દ આવ્યો, તો વડે એ કેવો છે? 2 અક્ષર વાળો અથવા તો તેથી વધારે અક્ષર મળે. તો ત્યારે શું થશે? એ નામયોગી. તો નામયોગી હંમેશા જે તે શબ્દથી કેવા લખાય છે? જુદા લખાય છે, છૂટા લખાય છે. શિક્ષક, મારફત. શિક્ષક એ મૂળ શબ્દ છે, મારફત શબ્દ છે. તો એ મારફત શબ્દ શું છે મિત્રો?
તો કે એ નામયોગી છે, કારણ કે બે કે તેથી વધારે અક્ષર સાથે એ સંકળાયેલો શબ્દ છે અને જે તે શબ્દની સાથે વપરાય છે તો એ શબ્દથી સાથે લખાશે નહીં, પણ કેવો લખાશે? જુદો લખાય છે. તો અહીંયા ઓફિસ પાસે, ફોન દ્વારા, ધાબા ઉપર, મોહન વડે, શિક્ષક મારફત વગેરે જેવા શબ્દો કાંઈ પણ હોય, જે શબ્દ છે એ નામયોગી સાથે જોડાઈને આવતા હોય ત્યારે એ નામયોગી વાળા જે કાંઈ પણ શબ્દો છે એને કેવા શબ્દથી દૂર લખાય છે અથવા તો જુદા લખાય છે, છૂટા લખાય છે, નહીં કે એની સાથે. ક્લિયર થયું મિત્રો? તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આમાંથી એક એવો શબ્દ છે જે અહીં મેં લખી આપ્યો હતો, માંથી. એ ઘણી વખત અપવાદ સ્વરૂપે આવતો હોય છે અને એ ઘણી વખત શબ્દની છે નામયોગી, પણ લખાતો ઘણી વખત શબ્દની સાથે પણ લખાયેલો હોય છે, જોડાયેલો આપણે જોવા મળતો હોય છે. જેમ કે તમે અને મેં ઘણી બધી આપણે એક્ઝામ આપતા હોય છે તો એક્ઝામની અંદર આવું લખ્યું હોય કે નીચેના માંથી, આવું લખ્યું. તો આ માંથી છે, નીચેના માંથી, આવું માંથી એની સાથે જોડાયેલું જોઈએ, હે ને, જોડાયેલું. તો આવું ક્યારેક આવું અપવાદ બનતું હોય છે, ખાસ સમજી રાખવાનું છે. પણ જ્યારે નામયોગી છે એ હંમેશા કેવા યાદ રાખવાના? જે તે શબ્દથી જુદા લખાય છે અથવા છૂટા લખાય છે, દૂર લખાય છે. માંથી જેવા શબ્દને ધ્યાનમાં રાખી એને આપણે સમજૂતી રાખવાની કે ક્યારેક એ સાથે પણ જોડાયેલો હોય છે. આ એક શબ્દ છે, બાકી બધા શબ્દો કેવી રીતે આવી રીતે લખાતા હોય છે. ક્લિયર? ત્યાર પછી આગળ જોઈએ, સમજવાનો પ્રયત્ન કરીએ. આગળનો નિયમ શું છે? 7મો નિયમ છે. એમાં શું કીધું છે? તો કે વિભક્તિના પ્રત્યય અથવા તો એનો બીજો શબ્દ છે અનુગ, શબ્દની સાથે જ લખાય છે. આ કેવા હોય છે? શબ્દની સાથે જ. જ્યારે આ કેવા હોય છે? શબ્દથી જુદા. જે આપણે અહીંયા સમજાવવાની વાત મેં હમણાં કીધી હતી તે. તો આમાં કેટલું થાય છે? ઉલટું. અહીંયા શું હતા? બે કે તેથી વધારે. જ્યારે પ્રત્યયમાં શું હોય? બહુ સિમ્પલ, એ બે સિવાયનું કોઈ હોય એટલે કે શું થયું? તો કે એટલે આપણે એવું સમજવાનું કે અનુગ કોને કહેવાય કે પ્રત્યય કોને કહેવાય એની સમજૂતી લઈએ. તો હંમેશા જે તે વિભક્તિ હોય ને એ વિભક્તિની અંદર એકાક્ષરી, મીન્સ કે જે વિભક્તિ પ્રયોગ થાય અને એ વિભક્તિ પ્રયોગની અંદર એના પ્રત્યય કેવો હોય? એકાક્ષરી, એટલે કે એક અક્ષર વાળો જે પ્રત્યય પ્રયોગ થાય એને પ્રત્યય અથવા તો અનુગ કહેવાય છે. એટલે એટલો ખ્યાલ આવી ગયો. અનુગ હંમેશા કેવા હોય છે? એકાક્ષરી હોય છે મિત્રો. અનુગ હંમેશા કેવા હોય છે? એકાક્ષરી. ક્લિયર થાય છે? ઓકે. હવે એનો પ્રયોગ કઈ રીતે થાય? તો અહીંયા કીધું છે કે પ્રત્યય કે અનુગ હોય એ હંમેશા કેવા લખાય છે ભાઈ? સાથે જ લખાય છે. મીન્સ કે જે શબ્દમાં વપરાયા હોય એ શબ્દની સાથે જ લખાતા હોય છે, નહીં કે નામયોગીની જેમ દૂર કે જુદા. ક્લિયર? તો જોઈએ, દવાખાનામાં. હવે દવાખાનામાં આવી રીતે આપણે ન લખી શકીએ કે દવાખાનામાં, પછી અહીંથી આગળ વધુ લખતા હોય તો આવું લખવાથી આપણી ભાષા શુદ્ધિ નથી. આપણું ભાષા શુદ્ધિ તદ્દન ખોટી પડે. સમજાય છે? એટલે ઘણા કેન્ડિડેટ લખતા હોય અને અહીંથી સર લોકો લખાવતા હોય, પોતાના પેપરમાં લખે. ખાસ કરીને ધ્યાન આપે, જીપીએસસી ક્લાસ 1 એ મેન્સની એક્ઝામની અંદર જ્યારે આવા નિબંધ કે કંઈ પણ લખવાનો વિચાર વિસ્તાર કે એને લખવાના થાય મિત્રો, ત્યારે એ કેન્ડિડેટ લખતા હોય ને તો દવાખાનામાં આવો માં છે ને, આવા પ્રત્યયો છે ને, આવા અનુગો છે ને મિત્રો 1 કિલોમીટર આમ છેટા લખતા હોય છે જે તે શબ્દથી, જેને લઈને તમારી ભાષા શુદ્ધિ જળવાતી નથી અને તમારા માર્ક્સ કપાય છે. તમારો વાચન સ્વરૂપે વસ્તુ સાચી પડે છે, નિબંધ સાચો છે, તમારો સંક્ષેપીકરણ સાચું પડશે, તમારો વિચાર વિસ્તાર સાચો પડશે, પણ ભાષા દૃષ્ટિની જગ્યાએ તમે જો તો ભાષા શુદ્ધિકરણમાં એ ખોટું છે. કારણ કે માં તમે જે તે પ્રત્યય છે એ આ શબ્દની સાથે આમ જોડાયેલો હોવો જોઈએ. આવી રીતે લખાણ હોવું જોઈએ, નહીં કે આવી રીતે માં દૂર. ખાસ સમજી રાખો મિત્રો, જેને મેન્સ એક્ઝામની અંદર પૂછવામાં આવે છે ને આવી રીતે એનું 100-200 માર્ક્સનું જે કંઈ પણ પેપર પૂછાય છે એમાં આવી રીતે આપણી ભાષા શુદ્ધિ થઈ શકે. ત્યાર પછી આગળ જોઈએ કનકને. હવે કનક કોઈક નામ છે એની સાથે તમે ને જોડો છો તો ને પ્રત્યય છે કે અનુગ છે અને એ અનુગ હંમેશા કેવો છે?
તો કે ખાલી ને પ્રત્યય છે તો એની સાથે જોડાયેલો હશે, આવી રીતે નહીં લખી શકાય ક ન ક ને, આમ લખાશે નહીં, આ તદ્દન આપણું ખોટું પડશે. ક્લિયર થયું? એટલે હંમેશા અનુગ હોય છે, પ્રત્યય હોય છે વિભક્તિના, એ શબ્દની સાથે જ જોડાઈને આવતા હોય છે. ત્યાર પછી જેમ કનક ને, તો એવી જ રીતે મનનનું જોડાયેલું જ રહેશે. કાર્તિક થી, તો આવા બધા માં ને નું થી એ જે તે પ્રત્યયો છે બધા જ એકાક્ષરી છે, એટલે જ અનુગને એકાક્ષરી કહેવાય અને જે તે શબ્દની પાછળ અને સાથે જોડાયેલા હોય છે. જ્યારે નામયોગી છે એ મિત્રો જે તેની શબ્દની પાછળ પણ કેવા લખાય છે? જુદા અથવા તો છૂટા લખાતા હોય છે. નામયોગી કેવા હોય છે? 2 કે તેથી વધારે અક્ષરવાળા, એ બધા નામયોગી. જ્યારે એક અક્ષરવાળા કેતા કે એકાક્ષરી હોય હંમેશા શબ્દથી દૂર કે જુદા લખાતા હોય છે, સોરી સાથે લખાય છે. ક્લિયર થાય છે મિત્રો? તો એકાક્ષરી હોય એ અનુગ અથવા પ્રત્યય કહેવાય, જ્યારે 2 કે તેથી વધારે અક્ષરવાળા હોય એને શું કહેવાય? નામયોગી. નામયોગી શબ્દથી જુદા લખાય, જ્યારે પ્રત્યય કે અનુગ છે શબ્દની સાથે લખાય. આટલું સમજી રાખવાનું છે. 2016 ની એક્ઝામની અંદર તલાટી કમ મંત્રીની એક્ઝામ હતી 2016 ની અંદર. ત્યાર પછી હજી આજે 2020 ચાલે છે, હજી સુધી એના ફોર્મ ભરાઈ ગયા પણ એક્ઝામ નથી આવી. એમાં એક ક્વેશ્ચન આનો અનુગનો પૂછાણો હતો કે ગુજરાતી ભાષામાં અનુગ કેવા હોય, આવો ક્વેશ્ચન હતો. ગુજરાતી ભાષામાં અનુગ કેવા હોય? હવે મિત્રો પ્રત્યયથી આપણે 2016 માં વાકેફ હતા, અનુગથી વાકેફ નહોતા. હવે થયા એટલે આપણે હવે ખબર પડી છે કે અનુગ તો ઓપ્શન હતા એકાક્ષરી, દ્વિઅક્ષરી, આવા વગેરે જેવા ઓપ્શન હતા. એમાં આન્સર મિત્રો આવતો હતો એકાક્ષરી, કારણ કે અનુગ હંમેશા કેવા હોય છે? આ બધા એક એક અક્ષર વાળા હોય એ બધાને શું કહેવાય? અનુગ કહેવાય. તો નીચે ગુજરાતી ભાષામાં અનુગ કેવા હોય મિત્રો? એકાક્ષરી. ક્લિયર થયું? આ પણ આપણે ખાસ સમજૂતી સાથે જ્ઞાન મેળવેલું છે. તો આવી રીતે આપણે અહીંયા 7 નિયમ ક્લિયર કર્યા. ત્યાર પછી 8મા નિયમ તરફ આગળ વધ્યા. 8મો નિયમ શું કહે છે? તો કે ભારપૂર્વક અર્થ માટે વપરાતો જ અલગ જ લખાય છે. ફરી પાછો, ભારપૂર્વક અર્થ માટે વપરાતો જ અલગ જ લખાય છે. કોઈ વાત આપણે કરતા હોઈએ અથવા તો કોઈને ઉદ્દેશીને કંઈ કહેતા હોઈએ, એમાં જ્યારે આપણે ભારપૂર્વક શબ્દોનો જ્યારે પ્રયોગ કરતા હોય અને એમાં જ શબ્દોનો પ્રયોગ થતો હોય મિત્રો, તો એ જ જ્યારે બોલવામાં તો વસ્તુ અલગ જ છે, જ્યારે આપણે લખીએ છીએ તો એ લખતી વખતે જને આપણે દૂર લખવો, એની સાથે લખાશે નહીં. ખાસ સમજીએ, મને જ તમારે કહેવાનું, બીજા કોઈને નહીં, મને જ. તો મને જ આવી રીતે આપણે ન લખી શકીએ, મને જ. આવું આપણું તદ્દન ખોટું પડે, આપણી ભાષા શુદ્ધિ નથી. ખાસ સમજી રાખવાનું છે, ભાષા શુદ્ધિ દરેક કેન્ડિડેટને લાગુ પડે છે. ક્લાસ 1, 2, 3 બધા સમજી રાખે મિત્રો ખાસ. એટલે જ દૂર લખાય, રાધા જ, બીજું કોઈ નહીં ભાઈ, રાધા જ. આ જગ્યા પર કોણ બેસશે? તો કે રાધા જ, કારણ કે બુક કરાવેલી એ રાધા ને, અહીંયા બીજું કોઈ બેસી શકે? રાધા જ. ભારપૂર્વક વાત કરીએ છે. આપણે આગળ નિપાતનો લેક્ચર જોયો, નિપાતનો વિડીયો જોયો આપણે મિત્રો. એમાં ભારવાહી અર્થ પ્રગટ કરતા જે કાંઈ શબ્દો છે એ બધાને શું કહેવાય? તો કે ભારવાચક નિપાત. એમાં કોણ હતું? જ પહેલો જ હતો. જ, ય, તો, પણ, શુદ્ધા. તો એમાં જ હતો, એ ભારવાહી અર્થ પ્રગટ કરે. સેમ નિયમ અહીંયા એ જ લાગુ પડ્યો, એની એ જ વસ્તુ છે. પણ સમજૂતી આપણને જ્યાં સુધી પ્રોપર નથી ત્યાં સુધી આપણે ગફલતમાં રહેતા હોઈએ. જોઈએ, સાંજે જ, તો શબ્દની સાથે જ પણ જ ભારપૂર્વક, તું સાંજે જ આવજે, નહીં સવારે કે બપોરમાં. શું કીધું? સાંજે જ, ભારપૂર્વક કીધું એટલે સાંજે જ જવાનું. ભાઈ તમે બપોર જાવ તો એ વ્યક્તિ હાજર નહીં હોય, સવારે જાવ તો નહીં હોય, સાંજે જ ભારપૂર્વક કીધું. તો શું કીધું? સાંજે જ આવશે. ક્લિયર થાય છે? તો જ છે એ ભારવાહી અર્થ પ્રગટ કરે છે, ભાર અર્થ પ્રગટ કરે છે. તો આનો મીનિંગ શું થયો? કે એ જ્યારે જ નો પ્રયોગ થાય અને ભારવાહી અર્થ પ્રગટ કરતો હોય તો એને શબ્દથી જુદો જ લખવો. ક્લિયર થાય છે? એને શબ્દથી કેવો લખવો? જુદો જ લખવો. ક્લિયર? તો આ ખાસ ધ્યાન રાખે. 8મો નિયમ સાવ સહેલું છે, પણ આપણી ભાષા શુદ્ધિ ક્યાં નથી થતી, જેને લઈને આપણા માર્ક્સ આપણે ગુમાવ્યો. વસ્તુ સાચી છે,
આપણી સમજૂતી સાચી છે, આપણું લખાણ સાચું છે એવું આપણે માની લેતા હોઈએ, પણ ભાષા દૃષ્ટિએ આપણે જોવા જઈએ, વ્યાકરણની દૃષ્ટિએ જોઈએ કે ભાષા શુદ્ધિની દૃષ્ટિએ જોઈએ તો આપણું એ ખોટું પડતું હોય છે. આગળ જોઈએ 9મો નિયમ શું કહે છે? શીર્ષક. નિયમ સમજતા પહેલા આ શબ્દની જોડણી સમજી લો. શીર્ષક લખાય કે મોટા ભાગના કેન્ડિડેટ શીર્ષક આમ લખે અને આવી જોડણી પૂછાયેલી છે. તદ્દન આ ખોટું પડશે. શીર્ષકની અંદર હંમેશા શીર્ષક કેવું આવશે? દીર્ઘ આવશે. ખાસ ધ્યાન રાખવાનું. એટલે શીર્ષક કેમ લખાય એ પહેલા સમજી લો, પછી આગળ નિયમમાં વધીએ. તો શીર્ષક લખ્યા પછી અંતે ક્યાં કીધું છે? શીર્ષક લખ્યું હોય, કોઈ પણ સ્ટોરી લખો છો, કોઈ નોવેલ તમે લખો છો, એનું કોઈ ટાઇટલ તમે આપશો. માનો કે કોઈ મૂવી હોય, એનું કોઈને કોઈ ટાઇટલ તો હશે, ટાઇટલ વગરનું તો કોઈ મૂવી નહીં હોય. જેમ કે છેલ્લો દિવસ, તો એનું ટાઇટલ છે. ક્લિયર થાય છે? તો જે એનું શીર્ષક રહેલું છે, જે કોઈ સ્ટોરી છે, નોવેલ છે, એનું શીર્ષક રહેલું છે, એ શીર્ષકના અંતે એટલે કે શીર્ષક પૂરું થઈ જાય પછી લાસ્ટમાં છેલ્લે શું કહે છે? ક્યારેય, ક્યારેય એટલે કદાપી, ક્યારેય શું કીધું? વિરામ ચિહ્ન ન આવે. વિરામ ચિહ્ન, વિરામ. હવે તો પેલા આપણે ચિહ્નોનું જ્ઞાન હોવું જોઈએ. એ જ ન હોય કે ભાઈ કેને ઉદ્ગાર કેવું, કેને પ્રશ્નાર્થ કેવું, કેને અવતરણ કેવું, કેને વિરામ ચિહ્ન કેવું, કેને ગુરુ વિરામ કેવું, કેને લઘુ વિરામ કેવું, આ જ આપણે ખ્યાલ નથી તો પછી આપણું જ્ઞાન. પણ આપણે જ્યાં સુધી સમજૂતી સાથે મિત્રો જ્ઞાન ન મેળવી શકીએ ત્યાં સુધી આપણું જ્ઞાન કહેતા કે આપણી ભાષા શુદ્ધિ છે એ અધૂરી રહેશે અને આપણે ક્યાંક ને ક્યાંક માર્ક્સ ગુમાવીશું. તો જોઈએ વિરામ ચિહ્ન ન આવે. ક્યાં ન આવે? ફરી પાછું સમજીએ કે કોઈ પણ નોવેલ આપણે હોય, કોઈ પણ સ્ટોરી હોય કે કોઈ પણનું કંઈ પણ ટાઇટલ આપેલું હોય, કોઈ બુક્સનું કે કોઈ ચેપ્ટરનું જ્યાં ટાઇટલ આપેલું છે, શીર્ષક આપેલું છે, એ શીર્ષક લખ્યા પછી શીર્ષક જેવું પૂરું થાય એટલે તરત જ એને અંતે ક્યારેય વિરામ ચિહ્ન નહીં આવે. વિરામ ચિહ્ન ન આવે. તો વિરામ ચિહ્ન કોને કહેવાય? તો કે કોઈ વસ્તુ આપણે લખીએ પછી જો આને વિરામ ચિહ્ન કહેવાય. ફૂલ સ્ટોપ ઇંગ્લિશ. આ ફૂલ સ્ટોપ મૂકી દીધું, પૂરું થઈ ગયું. તો આ ફૂલ સ્ટોપ જે કોઈ પણ શીર્ષક હશે, ટાઇટલ હશે, એના પછી નહીં આવે. બાકી અવતરણ ચિહ્ન ને આવું બધું આવશે, ઉદ્ગાર ચિહ્ન આવું બધું આવશે, પણ વિરામ ચિહ્ન નહીં. કદાપી આ નિયમ છે. તો આ ભાષા સુધીમાં આપણે એ પણ ધ્યાન રાખીએ. માનો કે હાઈસ્કૂલમાં ગાંધીજી, તો આ કોઈ વાક્ય નથી મિત્રો, એક શીર્ષક છે. 9th સ્ટાન્ડર્ડ ની અંદર હાઈસ્કૂલમાં ગાંધીજી આવું એક ચેપ્ટર આવે છે, જે મહાત્મા ગાંધીજીના સત્યના પ્રયોગ જેની આત્મકથા છે એમાંથી લીધેલો એક ભાગ છે નાનકડો એવો, અને એનું ટાઇટલ છે હાઈસ્કૂલમાં ગાંધીજી. એટલે નાનપણમાં ગાંધીજી જ્યારે હાઈસ્કૂલમાં ભણતા હતા એના બધા જીવન પ્રસંગો છે, એમાં એક ટાઇટલ આપ્યું છે હાઈસ્કૂલમાં ગાંધીજી. હવે ગાંધીજી અહીંયા પૂરું થાય ને આપણું એ ટાઇટલ, પછી અહીં ફૂલ સ્ટોપ આવી રીતે આમ નહીં. આ તદ્દન ખોટું છે. ફૂલ સ્ટોપ ન મુકાય, વિરામ ચિહ્ન મુકાતું નથી. ક્લિયર થયું? એવી જ રીતે પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ આવું ટાઇટલ છે. પોસ્ટ ઓફિસ બહુ ફેમસ સ્ટોરી છે મિત્રો. આમના રચયિતા કે આમના લેખક ધૂમકેતુ છે. કોણ છે? ધૂમકેતુ. બહુ ફેમસ નોવેલ છે, સોરી ટૂંકી વાર્તા છે. પોસ્ટ ઓફિસ બહુ ફેમસ છે. ખાલી ગુજરાત પૂરતી ફેમસ નથી, ખાલી ભારત પૂરતી પણ ફેમસ નથી. ઇન્ટરનેશનલ વિશ્વ લેવલે પ્રસિદ્ધિ પામેલી ધૂમકેતુની અથવા તો અમુક ગુજરાતી સાહિત્યકારોની જે કઈ સ્ટોરી કે કાવ્ય રચનાઓમાંની એક આ ટૂંકી વાર્તા પોસ્ટ ઓફિસ જે ધૂમકેતુની છે, એમની આ બહુ પ્રસિદ્ધ છે ને એમનું પાત્ર અલી ડોસો એ ખૂબ પ્રસિદ્ધ પાત્ર છે. એટલે આ પોસ્ટ ઓફિસ કોની સ્ટોરી છે અથવા તો કોની ટૂંકી વાર્તા છે એને લઈને પણ ક્વેશ્ચન પૂછાય. ધૂમકેતુની પ્રસિદ્ધ વાર્તા, આંતરરાષ્ટ્રીય લેવલે પ્રસિદ્ધિ પામેલી ટૂંકી વાર્તા કઈ? તો પોસ્ટ ઓફિસ. એવી રીતે પોસ્ટ ઓફિસનું મુખ્ય પાત્ર કયું? તો અલી ડોસો, મરિયમ એમની દીકરી, એના પણ વિશે બંને મુખ્ય પાત્રો છે. તો ધૂમકેતુની કઈ પ્રસિદ્ધ વાર્તા ટૂંકી વાર્તા છે? આવી કોઈ પણ રીતે આપણે ક્વેશ્ચન પૂછે તો આપણે એ પણ ખ્યાલ હોવો જોઈએ. તો આ પોસ્ટ ઓફિસ મિત્રો અહીંયા ટાઇટલ છે. ક્લિયર? હવે જે આ પોસ્ટ ઓફિસનું ટાઇટલ અહીંયા આપેલું છે એ ટાઇટલ અહીંયા પૂરું થાય છે, શીર્ષક પૂરું થાય છે પોસ્ટ ઓફિસ, પછી અહીંયા આવી રીતે ફૂલ સ્ટોપ આવશે નહીં.
આપણો નિયમ કે છે આ એનું ભાષા સુધી. આપણે જો ભૂલથી ફૂલ સ્ટોપ ક્યારેય કદાપી મૂકતા હોય કોઈ શીર્ષક પછી તો એ આપણી ભાષા સુધી નથી. ચૌલાદેવી આ પણ એક નોવેલ છે, નવલકથા છે. એ પણ કેની છે? ધૂમકેતુની જ છે. ધૂમકેતુની ખૂબ પ્રસિદ્ધિ પામેલી નવલકથા છે ચૌલાદેવી, જે સોલંકી વંશ જે આપણે ગુજરાતમાં થઈ ગયો એને રિલેટેડ છે. ઐતિહાસિક નવલકથા છે આ. તો ચૌલાદેવી અને ભીમદેવની આમાં આખી સ્ટોરી છે. તો આ ચૌલાદેવી એક શું છે? ટાઇટલ છે ભાઈ. શું છે આ ટાઇટલ? કહેતા કે શીર્ષક છે. હવે આ પૂરું થાય તો અહીંયા ફૂલ સ્ટોપ આવશે નહીં. ક્લિયર થાય છે? આવી રીતે વિરામ ચિહ્ન અહીંયા આવશે નહીં. આવા પ્રકારનું વિરામ ચિહ્ન અહીંયા આવશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આવું કોઈ વિરામ ચિહ્ન અહીંયા આવશે નહીં. ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે અહીંયા શીર્ષક લખ્યા પછી અંતે ક્યારે વિરામ ચિહ્ન આવશે નહીં. આવા ફૂલ સ્ટોપ કે આવું પૂર્ણ વિરામ કે આવી રીતે XYZ અલ્પ વિરામ એવું કોઈ વિરામ ચિહ્ન આવશે નહીં. ક્યારની વાત કરીએ છીએ? શીર્ષકના અંતે કીધું છે. ક્લિયર થયું? એટલે એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો અહીંયા. ત્યાર પછીનો આગળનો નિયમ આપણે જોઈએ તો 10મો નિયમ છે. શું કીધું? લખાણના ભાગ રૂપે આવતી સંખ્યાને આંકડામાં નહીં પરંતુ શબ્દોમાં લખાય છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. જો અહીં પરંતુ શબ્દ આવ્યો તો પરંતુ શબ્દએ શું કર્યું? તો કે આ એક વાક્ય છે અને ત્યાર પછીનું અહીંથી આ એક વાક્ય છે, બેને જોડવાનું કામ કર્યું તો એને શું કહેવાય? સંયોજક. તો જો અહીંયા તું ઉપર મીંડું નથી. ક્લિયર થાય છે? આવી રીતે સમજવાનું. હવે આપણે આ નિયમને સમજીએ કે લખાણના ભાગરૂપે આવતી સંખ્યાને આંકડામાં નહીં પરંતુ શબ્દોમાં લખાય છે. કહેવાનો અર્થ શું થાય છે? એની સમજૂતી શું મેળવવાની છે મિત્રો? તો કે ગુજરાતી ભાષામાં જ્યારે તમે કંઈ લખો છો, કોઈ પંક્તિ લખો છો, કંઈ પણ લખો છો, તમે એક આખું વાક્ય લખો છો એ વાક્યની અંદર કોઈ સંખ્યા તમારે દર્શાવવામાં આવે છે. જેમ કે મારે મોહનભાઈને 5000 રૂપિયા આપવાના છે. આવું મારે વાક્ય લખવાનું છે. મારે મોહનભાઈને 5000 રૂપિયા આપવાના છે. આવું વાક્ય મારે લખવાનું છે. તો એ વાક્યની અંદર મેં કયા આ સંખ્યા કે શબ્દનો પ્રયોગ કર્યો? તો કે કયો છે કે 5000. કયા? 5000. ક્લિયર થાય? હવે આ જે 5000 રૂપિયા મારે આપવાના છે એ 5000 હું બોલી તો નાખીશ, પણ મારે એને ગુજરાતીની ભાષા શુદ્ધિમાં કઈ રીતે લખવું? તો એને મારે 5000 એવી રીતે લખવું પડે. આમ લખવું પડશે. 5000 સીધો આમ આંકડો નહીં દર્શાવી શકું. આમ ન લખાય મારાથી. આ તદ્દન ખોટું છે, આ તદ્દન સાચું છે. એટલે ગુજરાતી ભાષામાં તમે જ્યારે લેખન કાર્ય કરો છો એટલે શબ્દ આપી દીધો લખાણ. તમે લખાણ લખતી વખતે કોઈ સંખ્યાવાળા શબ્દોનો પ્રયોગ થાય છે તો એને તમારે આવી રીતે શબ્દોમાં જ દર્શાવવો પડે. એટલે જ લખ્યું શબ્દોમાં લખાય છે, આ સંખ્યાને આંકડામાં નહીં. એટલે આવી રીતે આંકડામાં નહીં લખવાનું, એને કેમાં લખવાનું? શબ્દોમાં લખવાનું. એક્ઝામ્પલ જોઈએ, સમજીએ. મેં તેને 1000 રૂપિયા આપ્યા. મેં તેને 1000 રૂપિયા આપ્યા. હવે 1000 રૂપિયા એટલે અહીંયા હું પછી આમ ન લખી શકું. આવું લખું તો મેં તેને 1000 રૂપિયા આપ્યા. તો જ્યાં સુધી આપણે ભાષા શુદ્ધિનું જ્ઞાન નથી ત્યાં સુધી આપણે આ સાચું લાગશે, પણ એ તદ્દન ખોટું છે. તમારે 1000 આવું જ લખવું પડે, નહીં કે આમ. તમારે આમ જ લખવું પડશે મિત્રો. ક્લિયર થયું? આમ જ લખવું પડે. રેડી? ત્યાર પછી ભગવાન તમને 100 વર્ષનું આયુષ્ય આપે. ભગવાન તમને 100 વર્ષનું, તો 100 આમ લખીએ તો આંકડામાં નહીં ચાલે. ભાષાકીય દૃષ્ટિએ તદ્દન ખોટું છે. ગુજરાતી ભાષાની દૃષ્ટિએ તદ્દન આ ભાષાનું શુદ્ધિકરણ નથી. તો કેવું થાય? તો કે આ 100 આવી રીતે આપણે લખાશે નહીં. 100 ને આપણે કેવા લખવાના? શબ્દોમાં જ લખવા પડશે. ક્લિયર થયું? એટલે ખાસ સમજી રાખીએ મિત્રો કે આ જે વસ્તુ છે એને આપણે કેમ સમજવાની છે એ આ નિયમો દ્વારા જ આપણે સમજી શકીએ. એમનેમ સમજાશે નહીં. તમને એક વાત કહી દઉં કે ક્વેશ્ચન એક્ઝામની અંદર આ નિયમ પ્રમાણે બનતો હોય તો કેમ બને? તો એક એનું એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ
કેવું ક્વેશ્ચન બને કે 5 નાથી દ્રૌપદી અનાથ છે, આવો ક્વેશ્ચન બને અને પછી લાસ્ટમાં એવું લખી નાખે કે વાક્યને ભાષાંતરી દૃષ્ટિએ અથવા તો લેખનની દૃષ્ટિએ સુધારો. તો નીચે 4 વાક્ય આપ્યા હોય, એ 4 ઓપ્શનમાંથી જે સાચું હોય આપણે લખવાનું હોય, અથવા તો આપણે એમનેમ સીધું લખવાનું આવ્યું હોય. જ્યારે જીપીએસસી ક્લાસ 1 ની અંદર જો આપણે કોઈ પેપર આપણે મેન્સનું આપતા હોય ને એમાં આવી રીતે ક્વેશ્ચન પૂછાય તો એને લખવું હોય તો સીધું, અથવા તો 4 ઓપ્શન વાળું પૂછાય તો એમાંથી કઈ રીતે. તો આ જે 5 છે ને એમાં સીધું શું થઈ જાય 5 પછી કન્ટિન્યુ કરી દેવાનું કે 5 નાથે દ્રૌપદી અનાથ છે. પણ આ જે 5 છે એ કેવા છે સંખ્યામાં છે, તો એ સંખ્યાના આંકડા તો લખવાના નથી, તો લખવાના કેવાના શબ્દોમાં લખાય છે. ક્લિયર થયું? તો આવી રીતે આપણે આ શબ્દોમાં લખવું પડે, આવી રીતે નહીં. ક્લિયર થયું? તો અહીંયા જે કાંઈ પણ 1000 છે, 100 છે, 5 છે, એને ગુજરાતી ભાષામાં જ્યારે કોઈ સંખ્યા દર્શાવવામાં આવે છે ત્યારે એને કેમ લખવાના શબ્દોમાં લખાય છે. ક્લિયર મિત્રો? તો આ પણ આપણે ખાસ નિયમને સમજી રાખ્યા. આગળ જોઈએ 11મો નિયમ શું કહે છે, તો કે શબ્દના છેડે આવતા પૂર્વક અને માત્ર હંમેશા શબ્દની સાથે જ લખાય છે. ખાસ ધ્યાન રાખીએ મિત્રો, ફરી પાછો નિયમને વાંચીએ. શબ્દના છેડે કોઈ પણ શબ્દ હોય, એ શબ્દના છેડે મીન્સ કે અંતે શું, તો કે પૂર્વક નામનો શબ્દ આવતો હોય અથવા તો માત્ર નામનો શબ્દ આવે તો હંમેશા એવા શબ્દ જે તે શબ્દની સાથે જ લખાય, નહીં કે એને છૂટા. એક્ઝામ્પલ જોઈએ, પ્રેમ પૂર્વક આખો શબ્દ છે તો આમ ન લખાય, પ્રેમ પૂર્વક હું આવ્યો. તો પ્રેમ પૂર્વક આ આપણું ભાષા શુદ્ધિ તદ્દન ખોટું. ખ્યાલ રાખજો મિત્રો, આવી જ ભૂલો આપણે કરીએ છીએ મેન્સની એક્ઝામમાં, અને જેને લઈ અને આપણા માર્ક્સ કપાય છે. આપને આ વસ્તુ સાચી જ છે કે પ્રેમ પૂર્વક તે આવ્યો કે કઈ પણ વસ્તુ સાચી છે, વાંચવામાં સાચું પડે છે, પણ જે ભાષા શુદ્ધિ છે એની દૃષ્ટિએ આ તદ્દન ખોટું છે, કારણ કે બંને અલગ છે. કેવા છે નિયમ? શું કીધું કે શબ્દના છેડે શબ્દના અંતે શું આવો પૂર્વક કે માત્ર જેવા શબ્દો આવે તો એ શબ્દ કેવા હંમેશા સાથે જ લખાય. લાગણી પૂર્વક, એકમાત્ર, ઈરાદાપૂર્વક, આને ઈરાદાપૂર્વક કામ કર્યું છે તો ઈરાદાપૂર્વક, તો ઈરાદા પછી પૂર્વક દૂર નથી લખાતો, પૂર્વક સાથે જ લખાય છે. ક્લિયર થાય? લેશ માત્ર, માં લેશ માત્ર તકલીફ જેવું નથી, લેશ માત્ર સાથે લખાશે. હેતુપૂર્વક તો શબ્દની સાથે જ જોડાયેલો, હેતુ પછી પૂર્વક નહીં. ક્લિયર? ચિંતા માત્ર, સ્નેહપૂર્વક મેં એમને સ્વીકાર્યા, સ્નેહપૂર્વક મેં એમને સ્વીકાર્યા, તો સ્નેહપૂર્વક સાથે જ આવશે, દૂર લખાશે નહીં. એટલા જ માટે ખાસ સમજીએ કે શબ્દના છેડે અથવા તો અંતે આવતા પૂર્વક અને માત્ર હંમેશા શબ્દની સાથે જ લખાય છે, નહીં કે દૂર. બહુ સહેલો નિયમ છે પણ ખૂબ મહત્વનો છે, જે આપણે લખતા હોઈએ છીએ. મોટા ભાગે કેન્ડિડેટ શું કરે છે, 100 માંથી 95 કેન્ડિડેટ આવા શબ્દોને શું કરે છે, પૂર્વક માત્ર એ દૂર જ લખે છે અને છૂટા લખે છે. જ્યારે શબ્દના અંતે આ શબ્દોનો પ્રયોગ થાય છે મિત્રો, ત્યારે એને કેવી રીતે લખવા એ આપણે હવે ખ્યાલ આવી ગયો કે શબ્દની સાથે જ લખાય છે. ક્લિયર છે મિત્રો? તો ખાસ આ નિયમને પણ આપણે સમજી રાખીએ. ત્યાર પછીનો નિયમ છે 12મો નિયમ. શું કહે છે? ઘણીવાર બે પદ જોડાઈને એક પદ બનતું અથવા તો બનેલું હોય તેને જુદા પાડવા વચ્ચે લઘુ રેખા મુકાય છે. ખાસ સમજી રાખવાનું છે આ વસ્તુને. આપણે શું કીધું? ઘણીવાર બે પદ એ જોડાઈને એક પદ બનેલું હોય, એક પદ હોય એની સાથે બીજું પદ હોય, આ બે પદ જોડાય અને એક આખો શબ્દ બનતો હોય. પણ શું કીધું કે તેને જુદા પાડવા, જો એ બે શબ્દને આપણે જુદા પાડવા તો વચ્ચે શું મુકાય? લઘુ રેખા મુકાય છે, નહીં કે ગુરુ રેખા. ગુરુ રેખા કેવી હોય? તો કે ગુરુ રેખા થોડી મોટી હોય, જ્યારે આ લઘુ રેખા છે આટલી નાની હોય.
ક્લિયર થયું છે? તો આ ખાસ સમજી રાખવાનું છે આપણે. તો શબ્દને સમજીએ અહીંયા એક્ઝામ્પલને, કે જન્મ મરણ. તો જન્મ અને મરણ આવા બે પદ છે, મીન્સ કે પદ એટલે શબ્દ. આવા બે પદ છે, આવા બે શબ્દો છે. હવે એને શું કીધું કે એક પદ બનેલું છે જન્મ મરણ, આવી રીતે એક આખું પદ બનેલું છે. હવે એને શું કરવાનું તો કે જુદા પાડવા માટે વચ્ચે શું કરવાનું, આવી લઘુ રેખા મુકાય. તો અહીંયા છે જન્મ મરણ. માનવ વસ્તી, તો માનવ વસ્તી. આમંત્રણ પત્રિકા, તો આમંત્રણ પત્રિકા જુદા પાડવા માટે. વાંધા નિકાલ, તો વાંધા પછી વચ્ચે લઘુ રેખા અને નિકાલ. આવન જાવન, તો આવન વચ્ચે ડેશ એટલે કે લઘુ રેખા, જાવન. મા બાપ, તો માં વચ્ચે પછી શું આવશે, માં શબ્દ પછી તો કે લઘુ રેખા અને પછી બા. તો કહેવાનો આશય શું છે, ઘણીવાર બે પદ જોડાઈને એક પદ બનેલું હોય. આ બે પદ જોડાઈને એક પદ બને. જન્મ મરણ બે પદ છે પણ જોડાય છે, બને છે આખું એક પદ. પણ એ બંનેને જુદા પાડવા માટે શું કરવું પડે, વચ્ચે આવી લઘુ રેખા મૂકવી પડે, ત્યારે આવી રીતે બનતો. આ પણ એક ભાષા શુદ્ધિનું મહત્વનું પાસું છે. તો એને પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. સહેલો નિયમ છે પણ આપણી સમજૂતી આવી રીતે હોવી જોઈએ અને આવી રીતે લઘુ રેખાનો પ્રયોગ થતો હોવો જોઈએ. ક્લિયર મિત્રો? ત્યાર પછીનો આપણે 13મો નિયમ જોઈએ. સાવ સહેલો નિયમ છે. શું છે તો કે અમુક ચોક્કસ સંયોજકો, બધા સંયોજકની વાત નથી, સંયોજક તો અસંખ્ય છે, પણ અમુક પ્રકારના ચોક્કસ પ્રકારના જે સંયોજકો છે એ કેવા તો કે જેવા કે જે તે, જેવા તેવા, જ્યારે ત્યારે, જો તો, જ્યાં ત્યાં, હંમેશા સાથે જ લખાય છે. જે આવે તો વાક્યમાં આગળ તે આવે જ. જેવા શબ્દ આવ્યો વાક્યમાં તો આગળ ક્યાંક તેવા આવે. જ્યારે આવ્યું તો ત્યારે આવે. જો આવ્યું હોય તો ક્યાંક આવે. જ્યાં આવે તો ત્યાં આગળ વાક્યમાં આવતું જ હોય. એક્ઝામ્પલ જોઈએ એટલે ખબર પડે. જે ખાડો ખોદે તે પડે. તો જે આવ્યું તો તે આવે જ, એના વગર ચાલે જ નહીં. એ હંમેશા સાથે જ આવે. ક્લિયર થાય છે? જે ખાડો ખોદે પડે એમ નહીં ચાલે, તે વાપરવો જ પડશે. જ્યારે આવશો ત્યારે જઈશું. તો જ્યારે શબ્દનો પ્રયોગ થયો તો ત્યારે આવશે જ. પણ જો અહીંયા જ્યારે શબ્દ તમે વાપરતા જ નથી, માનો કે જે શબ્દ પણ વાપરતા નથી, આવશો ત્યારે જઈશું, સીધું એમ બોલશો તો ચાલશે, આ ચાલશે. ખાડો ખોદે તે પડે એમ ચાલશે. પણ તમે જે શબ્દનો પ્રયોગ કર્યો તો વાક્યમાં તે તમારે આગળ લેવો જ પડશે, એના વગર નહીં ચાલે. જો જે ખાડો ખોદે પડે તો તે તો પ્રયોગ કરવો જ પડે. જ્યારે આવશો ત્યારે જઈશું, તો ત્યારે તો કમ્પલસરી આવે જ છે. જેવું કરશો તેવું ભોગવશો, તો કરશો તેવું ભોગવશો એમ સીધું તમે લખો ચાલશે. પણ જેવું શબ્દ એ શું છે તો કે જેવું તેવું, જ્યારે ત્યારે, જે તે સંયોજક સ્વરૂપે હોય એટલે શબ્દ પ્રયોગ કર્યો છે સંયોજક. તો સંયોજક સ્વરૂપે હોય મિત્રો ત્યારે જે તે, જેવા તેવા, જ્યારે ત્યારે, જો તો, જ્યાં ત્યાં, જેમ તેમ, આવા જે શબ્દો છે એને સાથે જ તમારે વાપરવા પડે અને લખવા પડે. તો આ પણ આપણે ખાસ સમજૂતી માટે આપણે સમજવું પડે. અને બીજી ખાસ એક વાત અહીંયા સમજી લઈએ કે આવું એક શબ્દ વાક્ય પૂછાય, એમાં જે નો પૂછાણું હોય, ખાડો ખોદે તે પડે આવું કીધું હોય, અને અહીંયા એમ કે આ અહીંયા કયો શબ્દ નીચેના વિકલ્પોમાંથી કયો શબ્દ આવશે, તો આપણે જો આ અહીંયા જાત જાતના જ્યારે, જ્યાં, જે, તો આવા શબ્દો અલગ અલગ આપ્યા હોય, એમાં અહીંયા કયો આવે આપણે આખું વાક્ય પ્રમાણે એ જે તે સંયોજક મૂકવું પડે. તો આવી રીતે પણ આપણે ક્લાસ 3 ની એક્ઝામની અંદર પણ ક્વેશ્ચન બનાવીને પૂછી શકે. ત્યાર પછીનો મિત્રો આપણે છેલ્લો નિયમ જોઈએ, 14મો નિયમ. શું કહે છે કે જ્યારે બે વસ્તુઓ વચ્ચે સરખામણી કરવાની હોય ત્યારે તે સ્પષ્ટ લખવી જોઈએ. જ્યારે કોઈ બે વસ્તુ હોય એની આપણે સરખામણી કરીએ છીએ, તો સરખામણી કરીએ છીએ અને લખીએ છીએ ત્યારે લખતી વખતે એનું સ્પષ્ટતાથી લખાણ કરવું જોઈએ મિત્રો. તો કઈ રીતે એક્ઝામ્પલ આપીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે મારી પેન, શું કીધું, મારી પેન એટલે મારી પોતાની પેન, તારી પેન કરતા સારી છે. હવે થયું શું, તો અહીં પહેલા હું શું વાત કરી કે જ્યારે બે વસ્તુ કઈ છે, એક તો મારી પેન થઈ અને એક તારી પેન થઈ.
બે પેનની વાત થઈ તો બે પેનની આપણે શું કરી છે સરખામણી કરી છે શું કરી છે સરખામણી તો બે વસ્તુની જ્યારે આપણે સરખામણી કરીએ છીએ ત્યારે એ વસ્તુને આપણે સ્પષ્ટતાથી લખવી જોઈએ એટલે શું લખ્યું તો કે ભાઈ મારી પેન છે એ તારી પેન કરતા સારી છે મારી પેન છે એ તારી પેન કરતા સારી છે આવું આપણે સ્પષ્ટતાથી લખ્યું તો આવું જે વાક્ય હોય એ કેવું વાક્ય બનશે શુદ્ધ વાક્ય બનશે કેવું બનશે મિત્રો શુદ્ધ બનશે જ્યારે આ જ વાક્યનું અશુદ્ધિ કઈ રીતે થાય જોઈએ મારી પેન તારા કરતા સારી છે જો અહીંયા શું થયું મારી પેન તારા કરતા સારી છે હવે જ્યારે આપણે જો પેન શબ્દને એટલે કે બે વસ્તુને પ્રોપર રીતે સ્પષ્ટ રીતે જો નહીં લખીએ તો શું થઈ જશે મારી પેન તારા કરતા સારી છે વાક્ય કેવું થશે અશુદ્ધ થશે કેવું થઈ જશે વાક્ય અશુદ્ધ થશે કારણ કે જે બે વસ્તુ છે એની સ્પષ્ટતાથી એનું લખાણ નથી કર્યું સ્પષ્ટતાથી એનું લખાણ થયું નથી જેને લઈને શું થયું તો કે ભાઈ જે વાક્ય છે એ અશુદ્ધ થઈ ગયું કે મારી પેન છે એ તારા કરતા સારી છે કોઈ વ્યક્તિ કરતા પેન તો સારી હોય જ નહીં અને એટલે અર્થનો અનર્થ થયો એટલે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ બે વસ્તુ હોય એની જ્યારે આપણે સરખામણી કરીએ છીએ અને તો એ વસ્તુને આપણે સ્પષ્ટતાથી લખવી જોઈએ કે ભાઈ મારી પેન છે તારી પેન કરતા સારી છે તો શુદ્ધ થયું પણ મારી પેન છે તારા કરતા સારી છે તો એ વ્યક્તિ કરતા સારી હોતી નથી તો એ અશુદ્ધ થયું તો આ ખાસ સમજી રાખીએ આ તફાવતને આપણે કે ભાઈ કોઈ બે વસ્તુની સરખામણી જ્યારે કરીએ છીએ ત્યારે એને સ્પષ્ટતાથી લખવી જોઈએ ખાસ અહીંયા ધ્યાન રાખીએ ક્લાસ 3 ની એક્ઝામની અંદર જો આવું કઈ વાક્ય પૂછાય તો પેલું વાક્ય છે કે મારી પેન તારી પેન કરતા સારી છે આ શુદ્ધ વાક્ય છે ઓકે તો નીચેનું વાક્ય પૂછે કે મારી પેન તારા કરતા સારી છે વાક્યનું શુદ્ધિકરણ નીચેના વિકલ્પોમાંથી શોધો તો ચાર નીચે વાક્ય આપ્યા હોય એમાંથી જે સાચું વાક્ય હોય એનું શુદ્ધિકરણ આપણે જોવાનું તો આ નિયમ પ્રમાણે આપણે ખબર પડશે ઓકે ત્યાર પછી મેઇન્સ ક્લાસ 1-2 ની એક્ઝામની અંદર આવું વાક્ય પૂછે કે ભાઈ મારી પેન તારા કરતા સારી છે અશુદ્ધ વાક્યનું શુદ્ધિકરણ કરો અથવા તો શુદ્ધ વાક્ય લખો તો આપણે શું લખશું કે મારી પેન તારા કરતા સારી છે એની જગ્યાએ કોઈ બીજા વાક્ય લખવાના આવી જ રીતે ખાલી આપણે આ જો નિયમ યાદ હોય કે બે વસ્તુની સરખામણી કરીએ ત્યારે એને સ્પષ્ટ રીતે એ વસ્તુને આપણે લખવી જોઈએ તો મારી પેન તારી પેન કરતા સારી છે આવું લખવું પડે નહીં કે મારી પેન તારા કરતા સારી છે આવી રીતે લખાશે નહીં એટલે એ અશુદ્ધ બને છે તો ક્લિયર થાય છે મિત્રો તો અહીંયા આપણે ભાષા શુદ્ધિના પહેલા ભાગની અંદર 1 થી 4 નિયમ અને બીજા ભાગની અંદર 5 થી 14 નિયમ આપણે જોયા અને અહીંયા ભાષા શુદ્ધિનો ટોપિક આપણે મિત્રો ક્લિયર કરીએ છીએ તો આ વિડીયોની અંદર આપણે ભાષા શુદ્ધિના જે કંઈ પણ નિયમો જોયા છે એના એક્ઝામ્પલ સહિત દરેક એક્ઝામ્પલને સમજાવવાનો અને સમજવાનો પણ આપણે પ્રયત્ન કર્યો છે એક એક નિયમને સરસ રીતે આપણે ધ્યાનથી લીધા છે તલપરસી અને ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવ્યું છે મિત્રો ખાસ કરીને જો આ વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો તમે લાઈક કરો કંઈ પણ તમારા ટોપિક રિલેટેડ ક્વેશ્ચન હોય તો તમે એમાં કોમેન્ટ લખી શકો છો અને એનો આન્સર તમને પ્રત્યુત્તર જરૂરથી મળશે મિત્રો અને ખાસ કરીને વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો ફરી પાછા આપણે નવા ટોપિક સાથે વિડીયો સાથે ફરી પાછા મળવાના છીએ મિત્રો ત્યાં સુધી દરેક મિત્રોને થેન્ક યુ